તો અમારે કપડાં અહીંથી લેવી તો એમને શરમ આવે છે કે કેમ કપડાં અહીંથી લેવા, તો અમારે કપડાં બગડી જાય નો અહીંથી લેવી તો લાજ નો કાઢવી તો અમારે વડીલો એમ કે બાયું લાજ નથી કાઢતી તો શું કરવાનું? શરમ જેવું છે કે નહીં હું તમને એમ પૂછવા માંગુ છું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને. શરમ જેવું છે કે નહીં હું સમગ્ર પૂરી ભારતીય જનતા પાર્ટીને પૂછવા માંગુ છું. 30 વર્ષથી તમે ગુજરાતની અંદર ડેરો જમાવીને બેઠા છો. આજે પણ છેવાડાના ગામની જે હાલતો છે આપણે જોઈએ તો દોસ્તો આપણા રૂવાડા બેઠા થઈ જાય, પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પેટનું પાણી નથી હલતું. હું પૂછવા માંગુ છું પરસોત્તમ રૂપાલાને, જે મંચ ઉપર જ્યારે ચડી જાય છે ત્યારે ખોટી ફાકા ફોજદારી કરે છે, ખોટી ડંફાસો મારે છે, ખોટી હોશિયારીઓ કરે છે કે કોંગ્રેસે આમ કર્યું, કોંગ્રેસે તેમ કર્યું, કોંગ્રેસે ફલાણું કર્યું. તો તમે 30 વર્ષની અંદર શું કર્યું? મંચ ઉપર ચડી જાઓ, હાથમાં માયક આવી જાય, નીચે બેઠેલી જનતા જાણે તમારી ગુલામ હોય એમ તમે તો ભાષણની અંદર ફાકા ફોજદારી કરવા માંડો છો. દોસ્તો મારે વાત કરવી છે અમરેલીના બાબરા તાલુકાના તાઈવદર ગામની. એ ગામની હાલત જોઈને તમારા રૂવાડા બેઠા થઈ જશે. 5 વર્ષથી આ ગામના રોડ રસ્તાની આ હાલત, લોકો ઘરની બહાર નીકળે છે તો સીધો કાદવમાં પગ પડે છે. પરસોત્તમ રૂપાલા બહુ ફાકા ફોજદારી કરે છે. અમરેલી એના અંડરમાં જ આવે ને. અમરેલી પરસોત્તમ રૂપાલાનો જ વિસ્તાર આપણે કહી શકાય. નરેન્દ્રભાઈ મોદી આવ્યા એટલે જ્યોતિગ્રામની યોજના કરી, ફલાણી યોજના કરી, નર્મદાનું પાણી ગામડે ગામડે સુધી પોગાડ્યું, રોડ રસ્તાઓ હારા કર્યા. કોંગ્રેસના રાજમાં તો રોડ એવા હતા કે આપણા મણકા ખાઈ જાય. આ ગામની હાલત જોવો તમે. શરમ આવી જોઈએ તમને લોકોને, શરમ આવી જોઈએ. 30 વર્ષથી ગુજરાતની અંદર તમે ડેરો જમાવીને બેઠા છો. એક ગામની અંદર તમે રોડ નથી બનાવી શકતા. ત્યાંના લોકોની વેદના સાંભળીએ દોસ્તો આપણી આંખમાંથી આંસુ પડી જાય. આપણને 1 મિનિટ માટે તમે એવો વિચાર કરો કે આપણે આ જગ્યા ઉપર રહેતા હોઈએ તો આપણને શું થાય, આપણી વેદના કેવી હોય. પણ આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પેટના પાણી નથી હલતા. કારણ કે એને ખબર છે કે જનતા એટલી હદ સુધી ગુલામ બની ગઈ છે કે ચૂંટણી સમયે અમે ગમે એવો લોલીપોપ આપશું, છેવટે અમે હિન્દુ મુસ્લિમ કરશું તો લોકો ડરના માર્યા અમને વોટ આપવાના છે. શરમ આવી જોઈએ તમને. 30 વર્ષથી તમે ગુજરાતની અંદર સરકાર ચલાવો છો અને ગામડાઓની આવી હાલતો છે. અને ફાકા ફોજદારી તો જાણે એમ કરે કે આ લોકોએ આખા ગુજરાતની અંદર એક કાચો રોડ નો રહેવા દીધો હોય. હાલી હું નીકળ્યા છો. હું જનતાને કહેવા માંગુ છું કે જાગૃત બનો. અને આ વિડીયો હું તમને જે બતાવું ને એ વિડીયો બરાબર ધ્યાનથી જુઓ તમે. તમારા રૂવાડા બેઠા થઈ જાય. અને વિડીયો જોયા પછી તમારું શું કહેવું છે ને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીની સરકારને વોટ અપાય કે ન અપાય. જુઓ તમે આ વિડીયો પર એક નજર નાખો તમે. તો અમારે કપડાં અહીંથી લેવી તો એમને શરમ આવે છે કે કેમ કપડાં અહીંથી લેવા, તો અમારે કપડાં બગડી જાય નો અહીંથી લેવી તો લાજ નો કાઢવી તો અમારે વડીલો એમ કે બાયું લાજ નથી કાઢતી તો શું કરવાનું? અમરેલીના બાબરા તાલુકાના તાઈવદર ગામના ગૌરીબેનની વેદના સાંભળો. 5 વર્ષથી આ ગામના લોકો પીડા ભોગવી રહ્યા છે. કાદવ, કીચડ, ગંદકીનું સામ્રાજ્ય એટલું વ્યાપી ગયું છે કે મહિલાઓ અને વૃદ્ધો ઘરની બહાર નીકળી શકતા નથી. બાળકો શાળાએ નથી જઈ શકતા. બીમારીઓ સતત વકરી રહી છે, પરંતુ આંધળા બહેરા તંત્રને કોઈ પરવાહ નથી. અત્યારે આ પાણી કદડો ભરાણો છે, ઈ કદડો અમારે તાત્કાલિક સાફ જોવી. તાત્કાલિક અમારા છોકરાઓને બિચારા નિશાળે મૂકવા જવા તેડીને જવાના, તેડીને લઈ આવવાના તો અમારે નવરાઈ હોય એટલી બધી. સાહેબ બોલો 5 વર્ષ આ ના પ્રોબ્લેમ છે. 5 વર્ષ અમે કીધું તું સાહેબ અમારે ઘરે આવીને જોઈને જોવું એની બેનું પણ જોઈને આમ થઈને આમ વૈયા ગયા. ઈ કે અમારા કપડા બગડી જાય તો હું અમારા કપડા નથી બગડતા. સોરાની બજાર થઈને આવી જો પણ ઉભા રહ્યા એટલે કે આજ પાલો થઈ છે ત્યાં અમારા કપડાં બગડે ત્યાં અમે નહીં જાય. અમારે જોયેલું છે એ થઈ જાય. અથવા કોઈ મહેમાન બાદ ને તો આ દીકરી દેવાય ખુશી નથી અમારા ગામમાં.
એવી અમારી પરિસ્થિતિ છે અને રજૂઆત અવારનવાર રજૂઆત કરી, પંચાયતમાં કરી, પણ કોઈ જાતની ધ્યાન દેવામાં નથી આવતી. આ ભાજપ સરકાર છે ને એટલે બહુ અતિ ભારે છે કે આ કોઈ ધ્યાન જ નથી દેતા. મત જોતવા હોય તો દોડી દોડીને ભાજપ સરકાર આવે, હાલો અમને મત દો. ગામના લોકોની ફરિયાદ છે કે ગામમાં સ્ટ્રીટ લાઇટ જેવી અન્ય સુવિધા પણ નથી. અધિકારીઓ પોતાના કપડાં બગડે એવું કહીને જ જોવા પણ આવતા નથી અને નેતાઓ માત્ર ચૂંટણી ટાણે મત માંગવા આવી જાય છે. સરપંચને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે પાક્કા રોડ મંજૂર તો થઈ ગયા છે, પરંતુ કામ હવે શરૂ થશે. હવે ગોકળ ગાયની ઝડપે કામ કરતું તંત્ર આવતા ચોમાસા સુધીમાં પણ આ ગામના લોકોની વ્યથા ઓછી કરી શકશે કે કેમ, એ પણ એક પ્રશ્ન છે.